વાવ-થરાદમાં મેડિકલ સ્ટોર્સ પર પોલીસનું વ્યાપક સર્ચ ઓપરેશન, નશીલી દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી. વાવ-થરાદ જિલ્લામાં નશીલી દવાઓના ગેરકાયદેસર વેચાણને અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા વાવ અને થરાદ શહેરમાં વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી મેડિકલ સ્ટોર્સમાં પ્રતિબંધિત તથા નશીલી અસર ધરાવતી દવાઓ બિનઅધિકૃત રીતે વેચાતી હોવાની ફરિયાદો અને ગુપ્ત માહિતી પોલીસને મળી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી શહેરના મુખ્ય વિસ્તારો તેમજ ગલી મહોલ્લામાં આવેલા મેડિકલ સ્ટોર્સમાં એક સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દવાઓના લાયસન્સ, ખરીદી વેચાણના બિલ, સ્ટોક રજિસ્ટર, ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાઓ તેમજ નશીલી અસર ધરાવતી ટેબ્લેટ, સિરપ અને ઇન્જેક્શનોની ખાસ તપાસ કરવામાં આવી હતી. પોલીસ સર્ચ દરમિયાન કેટલાક મેડિકલ સ્ટોર્સમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું બહાર આવ્યું હતું. જરૂરી દસ્તાવેજોની અછત, શંકાસ્પદ દવાઓનો જથ્થો અને નિયમ વિરુદ્ધ વેચાણના કેસોમાં પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા. નિયમોનું પાલન ન કરનારા કેટલાક મેડિકલ સ્ટોર્સને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય સ્ટોર્સને કાયદા મુજબ નોટિસ ફટકારવામાં આવી હતી. જિલ્લા પોલીસ તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવે છે કે યુવાનોને નશાની ચપેટમાં ધકેલનાર કોઈપણ તત્વ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નશામુક્ત સમાજ રચવાનો ઉદ્દેશ્ય રાખીને આવી ચેકિંગ અને સર્ચ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે, તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. આ કાર્યવાહીથી શહેરના વેપારીઓમાં ચેતના ફેલાઈ છે, જ્યારે સ્થાનિક નાગરિકોએ પોલીસની કામગીરીને આવકારી છે. લોકોએ પણ નશીલી દવાઓના ગેરકાયદેસર વેચાણ અંગે કોઈ માહિતી હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી સમાજને નશાના દૂષણથી બચાવી શકાય.